ઓલા ઝાડવા ઓલી કેરી નીચે થોડાક બેસી જાય, નો હમાય. બે જ છે ને, હમાડ દો. બે જ છે ને. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજનો પ્રસાદ છે અમારે ભરતભાઈ જેતપુરથી. એ કે બેન સવારનો નાસ્તો એક દિવસ મારા તરફથી રાખજો. તો આજે મસાલા પૂરી છે, ગાંઠિયા છે, ચિપ્સ છે અને ચા છે. ભરતભાઈ કાપડિયા જેતપુરથી, એમના તરફથી સવારનો નાસ્તો છે આજને. એટલે ભગવાનને પ્રાર્થના કરી. ચાલુ કરી દો તમે બધા, ચાલુ કરી દો. આ બા શું છે? આ બે થેલી લાવો, લાવો માર પાઈ લાવો. કોઈ નહીં લઈ જાય, હરખું બેહાય તો ખરા. ઓલી થેલી કોની છે? ઈ લઈ લ્યો ખોરામાં. ઓલી કેવી? આમ જો એકલા પૂરું કરવા બધાને. હંસાબેન લાઈન લ્યો, વચન લાઈન પછી લ્યો, આ ગોટાળો થાય. એક લાઈન સીધી લ્યો ને. અત્યારે તમને નથી આવડતું, શીખો. ઈ રોટલી પદ દેજે તો હાનની કોઈને તળેલ ખાવી હોય તો. એટલી વૈધી હતી તૈડી. આમ જો બધાને 4-4 પૂરી અત્યારે દેતી જા, પાછ જોઈને તો દેજે. બા ઓલા બેન ની બાજુ એક બેસી જાવ ન્યા, આમ આમ અટો ન્યા. આજનો પ્રસાદ છે અમારે જેતપુરથી ભરતભાઈ કાપડિયા તરફથી સવારનો નાસ્તો. અમે રસ્તામાં હતા, નાવાનું મળે તો થાય ને. નાવાનું મળ્યું તો આ બેન તો અમારા ફોલોવર નીકળ્યા. એ કે તમને હું કીધું ની ફોલો કરું છું ને આ જગ્યા તમને આપું. હો મને કે તમને આ જગ્યા આપું, તમારે જે બનાવવું હોય બનાવો. પણ એ કે તમે મારી હારે જોડાઈને રહ્યો. એ બેન એકલા જ છે બિચારા. હા હું કીધું ને એને મેસેજ કેટલી વાર આવ્યા, પણ ભગવાનની ઈચ્છા હોય ત્યારે મળી ને. આ અચાનક ભેગું થઈ ગયું બધું. એટલે નિસ્વાર્થ ભાવ હોય ને એટલે ભગવાન ભેગા કરી દે, એટલું યાદ રાખવાનું. હા બસ નીતિ સાચી હોય તો. કેરી જોવો કેટલી આવી, તોયડી નથી ને. હા બસ પછી ધોઈ નાખશું પગ. અત્યારે ક્યાં ધોવા જાય? ના નો લેવાય. આપણે એને પૂછીને લઈશું, એને પૂછીને લઈશું. તમ તારે એને પૂછીને આપણે બધા એક એક કેરી લેવું. ચિંતા કરો માં, બધાનું અપાવીશ. પણ પૂછ્યા વગર આપણે નો લેવાય. આ રોટલી છે ને સાંજની જો પડી હતી ને તો તૈડી હે. કોઈને ખાવી હોય તો જ લેજો. દે દે. આજ રાતે હરિદ્વાર પહોંચી જાશું. હા બપોર જમવા નહીં મળે હો. કેમ કે આપણે પછી હવે રસ્તામાં કેટલા એટલે તમને કોલ્ડ ડ્રિંક્સ ને પીવ. ના તમને ભૂખા નો રહેવા દઉં. રસ્તામાં ફ્રૂટ આઈસ્ક્રીમ ખવડાવ્યા રાખીશ. અમને ખવડાવવા જોઈએ તો ફોન આવે ઘરેથી તોય કેવી બપોર તો ક્યાં હાવ બપોર સુધી જમવાનું હોય પેટમાં ઘરે એટલે ક્યાંય ઘરે નથી ખાવા મળતું એવું. કાલ ભીંડાનું શાક ભાવ્યું હતું, મેં બનાવ્યું હતું. ભીંડાનું શાક જ અસલ હતું. કાલ મેં બનાવ્યું હતું. બધા ખાતે ક્યાં તો મસ્ત ભીંડા મેં જ બનાવ્યું હતું. આ મને કઈ ગયા હતા કા હે? મને રાંધતા તો આવડે ને બા. મને રાંધવાનો પેલો શોખ. આ તો હું નવરી નથી થતી. કા અંશાબેન? મને એકઈ કામમાં ઢીલ ન ગમે. મને હખત ન થાય. હું રસોડામાં જાઉં તો આ બધી ધ્રુજે. ખોટો નહીં ગરમ, સાચું હોય ત્યાં ગરમ. નહીં તો ખોટું નહીં કહેવાનું. જો તમે નાતા તું કઈ કેવા આવી તો ત્યાં હું કેવા જવાનું હોય. હા એની રીતે નહીં ને નવરા થઈ જાય એટલે નાસ્તો આપી દઈ. આપડે 5 પરિવાર હોય તો ચાલુ હોય. આવી ગયું બધાને. ઈ રાખો. ઈ કોને ખાવાસ? બાજરાનો રોટલો હાઈન નો ખાવસ એટલે બહુ કરી. હા જેને ખાવો એટલે તો મેં રાખી દીધા હતા. અહીં જે વૈધા હતા ને તો મેં રાખી દો. કોઈને ખાવું હોય તો ખાય. હા મેં રાખ્યા હતા. જો આજે ભરતભાઈ કાપડિયા જેતપુર થી એના તરફથી આ નાસ્તો હે. થેન્ક યુ કહી દો. તમે થેન્ક યુ બહુ ધીરું બોલો. કોક ને એમ જવું જોઈએ કે આ ડોસિયું બગડી ગયું એટલે બગડે નહીં. ભગવાન ને ગમે એટલે આપડે બગડી જવાનું.
નરસિંહ મહેતા નો કેતા હા એમ તો એને જ ભગવાન મળ્યા ને ઓલા ડાયા ને પેટના પાપ હોય ને ન મળે હા એમ સ્વામિનારાયણ ભગવાનની જય સનાતન ધર્મની જય કષ્ટભંજન દેવની જય દાતા શ્રીની જય અપને અપને માત પિતાની જય જો એક નીમ લેજો તમે જમો ત્યારે શું કયો ભગવાનને કઈ નહીં જમી લ્યો સીધું શું બોલો બા આ બસ એટલું કયો ને આ જો આ નિયમ યાદ રાખજો હું તમને યાદ તો રોજ આવીશ કે જો આપણી થાળીમાં આવે ને એટલે ભગવાનને એટલું જ કહેવાનું થેન્ક યુ ભગવાન તે મને આટલું અન્ન આપ્યું આપણે કોક કઈક આપણું આટલું કઈ કરે તો આપણે થેન્ક યુ તો આ તો ભગવાન આપણે ન કઈ એટલું રોજ આટલું નિયમ લેજો કે આટલું મને અન્ન મળ્યું ને ભગવાન થેન્ક યુ અને તો પત તમારે દી ફરે ઈ જોજો હાલો જમવા માંડો હવે હા એમ કેવાય જ ને તો એ તો ભાવના ભૂખા સી ક્યાં જમવા આવવાનો હા હું તો અમારે દર વખતે ડોસીયું શીખવાડું એકાઈ ક્યાંક જાય જમવાનું ક્યાંક આપણે જમવા ગયા હોય ને તો થાળી આમ છેટે રાખીને લેવાની આપણું એઠું એનામ પડે ને તો આપણને દોષ લાગે આ બધા દોષ છે આપણે જાણતા અજાણતા ખબર ન હોય પણ આપણને લાગી જાય પછી આપણે એમ કઈ સુખી નથી થતા ક્યાંથી થાય થોડાક આપણે નિયમ રાખવા પડે ને મનુષ્ય જન્મ ભગવાને આપ્યો તો થોડાક નિયમ ધર્મ માટે આપ્યો ખાઈ પીને હુવા હાટું નથી આપ્યો આ તો જીવને કઈ કરવું નથી ને ફળ જોઈએ તો ભગવાન કે હું ક્યાં નવરો છું હા ચિપ્સ મેં અત્યારે બનાવી ભાજા કહેવાય આને ભાજા 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 જામનગર બાજુ ભાષા ભાજા ઓલી મેં કીધું તળેલ કરતા લઈ આવું કરતો ને તો પોચી રહે ને મજા આવે ખાઈ હા હું નવરી ન થાવ નહીં તો હું તમને બધું બનાવું મને બહુ શોખ એને કે પૂરી બંધ કરી દે જા ઈ થાળી મારી ત્યાંથી આવીશ મંગુબાન બેહાડજો મંગુબાન બેહાડજો બોહા બેસાડી દો ભૂખા થી આવીશ આમ જો બે કાથરોટ જ પૂરી બનાવે ને કેજો હવે પછી આપણે કેરી ખાઈશું જો આવું હોય તો ઘરે જવું ગમે કેને ઘરે નથી જવું હે કોને ઘરે નથી જવું મારે હારે જ રહેવું પણ હું ખારી થાવ ખબર ને તમને એ ત્યાં જાતા નહીં એમ ખારી ન થાવ હોવું તો કેવું કહી દે કા તમે એવું હા જય સ્વામિનારાયણ એ ત્યાં ભોલાભાઈ હશે ભોલાભાઈ ને મળો ને હા ભોલાભાઈ ઓફિસ માં જઈને કેજો કે આશાબેન કીધું ભોલાભાઈ હા પછી મને કયો હો હે આમ હોરવેત છે ને હોરવેત છે ને અયોધ્યા દર્શન કર્યા કાલ હે બા હે આવું કોણ દેખાડે ભગવાને દેખાડ્યું ફોન આવે ને બેન તો એમ કે તમારે કરતા અમને હવે દિમાગ માં દીકરા ફોન આવ્યો કે જો આ બેન જ્યાં ને ઈ અમને જન્માનું સારું નતું એવું અમને બેન જમાડે ભગવાન જમાડે આપણે હું આ બાને ગાંઠિયા દે થઈ રહ્યા નથી લેવા હા બપોરે મળવાનું નથી જો અત્યારે લાઈવ માં કહું છું દેતી જા બધા ઓલા બેન ને બોલાય જા માલિક ને ઓલા બેન ને બોલાવાય કેમ તમારી થાળી ક્યાં ગઈ હે તમારી થાળી ક્યાં ગઈ આ કેસર કેરી એ છે આઈની કેરી લાગે હે ને કેસર છે
પૂરી લઈ આવો બીજી એટલી પૂરી શું થઈ આય પૂરી લેતી કાથરોડ ભરીને માનવી પૂરી લેતી એને ડ્રેસ બદલી લીધો જોઈએ અયોધ્યાથી નીકળી ગયા આજે હરિદ્વાર પહોંચી જાશું આપણા આશ્રમે પહોંચી જાશું ત્યાં આપણો આશ્રમ એવો એ આપણો જ બધાય નો કહેવાય મારો નો કહેવાય हाँ लाइव चल रहा है अच्छा आप आइए इधर ये सब हमारी मैया है आपका आंगन भी पावन हो गया आपका आंगन भी पावन हो गया अरे आप लोग आ गए आपसे मिलके अच्छा लग रहा है बहुत आपका शुक्रिया अदा करते हैं सब लोग अच्छा अच्छा बहुत बहुत कहाँ मिल पाते हैं इस तरीके से हाँ इतना दूर गुजरात के हाँ दीदी बोल रही है आप कुछ बनाइए ऐसा बोल रही है दीदी बोल रही है इधर कुछ बनवाइए हाँ फिर यहाँ रुकिए कमरों में रुकिएगा अब की बार आइए तो कुछ बनाइए बच्चे के लिए बूढ़ों के लिए बोल रही है कुछ एनजीओ बनाइए ऐसा बोल रही है इतना दिल किसका होता है जो भगवान का होता है ना उसका ही दिल होता है नहीं तो ये जगह 10-12 करोड़ की है तो भी वो बोल रही है कुछ बनवाइए ताली पाड़ो तो मैंने बोला बेच डालो ना वो पैसा से जियो तो बोल रहे नहीं मुझे कुछ करना है वही सही बात है ना थैंक यू आपको विचार को थैंक यू बहुत अच्छा लगा आपको मिलके आपसे भी सबसे मिलके बहुत हाँ तो गाय तो कुछ रौनक हो गई मेरे हाँ रौनक हो गई जंगल में मंगल हो गया हाँ जंगल में कुछ सही होने वाला होता है ना तब प्रभु ऐसे लोगों को वही कराता है वही भेजता है हाँ उसी की मर्जी से होता हाँ है उसी की मर्जी से बनता है सोचेंगे कुछ सोचेंगे मिल के कुछ करेंगे हाँ मिल के करेंगे हाँ सोचेंगे फोन से कांटेक्ट करते हाँ हाँ रहना रहना વિષ્ણુભાઈ બેન એકલા જ છે મને કે અહીં આશ્રમ બનાવો ચાલો અમારી જગ્યા તમને આપું આપણા ફોલોવર્સ છે કેટલો ટાઈમથી વિડીયો જોવે છે યુપીમાં જો કેરી કેટલી મસ્ત છે જો હંસાબેન हमारे साथ नाश्ता करना आज हाँ मैं भेजूंगी 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 वीडियो भेज दूंगी અમાર ગુજરાત વાળાને આવું મળે તો અમે તો અહીં કેટલાય આશ્રમ ખોલ નાખી મૂકી થોડા અમારે તો સેવા જ કરવી કા બધા ફોલોવર્સ ને કહું બનાવું ને અહીંયા આશ્રમ એક આપણો ગુજરાતનો યુપીમાં હોવો જોઈએ ને કેટલો મસ્ત હે વિષ્ણુભાઈ ચાલો આવી જાય આપવા વાળા તો બહુ હોય આપણાથી ચાલે અને વ્યવસ્થિત ચાલે તો જ બનાવવાનું એવું કોઈને છે ને અંધારામાં રાખીને કામ નહીં કરવાનું ભગવાનની રાજી ન થાય આપણાથી ચાલે એમ હોય તો જ એને આગળ આ પાડવાની મેં કીધું વિચારીને કહીશ અત્યારે તમને કાંઈ ન કહી શકું તમારો જે ભાવ છે ને એ હું સમજુ છું કીધું ના મેં લઈ લીધી જો મસ્ત કેરી હે જો મસ્ત કેરી હે જો મસ્ત મસ્ત કેરી હે જો દેખાય બધા અરે જો કેટલી સરસ સરસ કેરી હે બધી ફોન ચાલો મારો જો મસ્ત કેરી હે જો ખાવી હોય તો આવી જાજો એને પૂછતા હો તો અમે થોડીક તોડશું એમ અત્યાર નહીં પછી જવા ટાણે ના ના પૂછતા હોય એમાં શું થઈ ગયું થોડી લે જાયંગે એસા બોલના પાછ સમજ છે ને જો કેટલું મસ્ત એને બધું ઉજળ પડ્યું જોવા જો મસ્ત હે બધું
ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને ભરતભાઈ જેતપુરથી થેન્ક યુ ભાઈ, તમે અમારા બાને અને જેનો જેનો જમણવાર છે ને અમે પાછો આપશું. ભાઈ તમે મને છે ને 11 વાગે ફોન કરજો, જેને કામ હોય ને મને 11 વાગે ફોન કરજો. 11 વાગે તમે મને ફોન કરજો ને. અમારે ભરતભાઈ કાપડિયા જેતપુરથી આજે એના તરફથી નાસ્તો હતો. ભરતભાઈ થેન્ક યુ. અને બસ આવી સેવા કરતા રહેજો, કેમ કે તમે આ બધા એવા બાને જમાડો છો, બિચારાને થોડુંક મળે છે ને તોય રાજી થઈ જાય છે. હું આઈસ્ક્રીમ નહીં તો કેન્ડી ને ફ્રૂટ ને ચાલુ રાખું. જેનું જેનું આવ્યું છે હજી બાકી છે બધાનું ખવડાવતી જઈશ. આજે હરિદ્વાર પહોંચશું ને ત્યાં 4-5 વખત કેન્ડી ને કોલ્ડ ડ્રિંક્સ ને પીવડાવતી જઈશ, કેમ કે ગરમી એટલી છે. એટલે બધા બાન મજા છે, બધા દાનવીર દાતાના સહયોગથી. અમારે યાત્રાના દાતાશ્રી છે અમારે હનુ ચેરિટેબલ ટ્રસ્ટ ઓસ્ટ્રેલિયાથી ગુણવંતભાઈ, અને મારી બેબી લંડનથી એનો પહેલો પગાર, એટલે એના તો બે તરફથી આ યાત્રા છે. એટલે ગુણવંતભાઈ તો અમારે એકલા જ યાત્રા કરાવે દર વર્ષે, પણ મેં કીધું ના ભાઈ આજ વખતે મેં કીધું મારે મારા પરિવાર તરફથી કરાવવાની છે કીધું, એટલે કે વાંધો નહીં. એટલે ભગવાન કરે ને અમારે દર વર્ષે મારી બેબીના પગાર તરફથી અને ગુણવંતભાઈ તરફથી અમારે 2 તરફથી જ યાત્રા કરાવી છે. વળી કોઈ હશે નવું કે અમારા તરફથી યાત્રા કરાવો તો લાભ લેશું એનો, પણ ઘણો બધો ખર્ચો થાય એટલે બધાનો જીવ તો ન ચાલે ને. એ તો ભગવાનની કૃપા હોય એનો જ જીવ ચાલે. આપણે તમે ખબર હોય કે એક વ્યક્તિ યાત્રામાં જાય તો 15-20 હજારનો ખર્ચો આવે, તો આ 46 લોકો હોય અમે, તો કેવડો ખર્ચો થાય વિચારો. 8-9 લાખ રૂપિયા જોઈ હોય યાત્રામાં, તો બધાના જીવ તો ન ચાલે ને. એ ભગવાનની કૃપા હોય એનું ચાલે, અને ભગવાને આપ્યું હોય તો આવી યાત્રા કરાવતા રહેજો જીવનમાં. આ બધાના આશીર્વાદ મળશે ને ગઢાવના, એ તમારી હાથ પેઢી તારી જશે. એટલા બિચારા અંદરથી આશીર્વાદ આપે કે અમે આવું કેદી જોત, અમે આવી યાત્રા કેદી કરત એમ. એટલે થેન્ક યુ ગુણવંતભાઈ. ભગવાનને પ્રાર્થના કરી કે ઓસ્ટ્રેલિયામાં તમને ખૂબ હજી ભગવાન ધનના ઢગલા આપે, અને આવી આ એક બસ લઈને જાય છે ને, આવી 5 બસ લઈને જાય આપણે એક સાથે. પછી ઉતાર લે, અત્યારે નહીં, અત્યારે કાંઈ નહીં, પછી જવા ટાણે નહીં, બાઉલમાં લઈ લેશું. ઠેલીમાં નથી લેવી, એ ઓલી થઈ જાય, બાઉલ ભર લેવું, અત્યારે નહીં, પછી જવા ટાણે. એને કીધું તોય આપણે થોડી લેવાય, એમને એને કીધું તો આપણે બધી ન લેવાય. હા 10-12 લેવું. હા બસ એટલી જ. હા બસ હા એમ, એટલે જ ને. ચાલો બધાને જય સ્વામિનારાયણ જાજા કરીને. મારો કોન્ટેક્ટ નંબર 98171993. હરિદ્વારમાં એક જમણવાર છે, અમે 3 દિવસ રોકાવાના છીએ, એટલે તો હરિદ્વારમાં કોઈ જમણવારનો લાભ લેવો હોય અધિક માસમાં તો ચોક્કસ કોલ કરજો. મારો કોન્ટેક્ટ નંબર 98171993. 98171993. ચાલો જય સ્વામિનારાયણ.